જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાપરમાં મોટી પોલીસ કાર્યવાહી. એક રાતમાં 23 ગુના નોંધાયા, 15 આરોપી ઝડપાયા, 44 સ્થળોએ દરોડા. રાપર પોલીસે ગુનાખોરી પર અંકુશ મેળવવા મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક સાગર સાવડાના માર્ગદર્શન હેઠળ સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન એક જ રાતમાં 23 ગુના નોંધાયા અને 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તાલુકાના 44 જેટલા સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પ્રોહિબિશનના 17 કેસ, મકાન ભાડુઆત જાહેરનામામાં ભંગના 4 કેસ નોંધાયા હતા. વધુમાં 6 બુટલેગરો પર રેડ કરવામાં આવી અને 12 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. પોલીસે 34 NC કેસ નોંધ્યા અને વાહન ધારા હેઠળ ₹84,008,400નો સ્થળ દંડ વસૂલ્યો હતો. આ વિશેષ ડ્રાઈવમાં 38 MCR, 9 HS, 4 જાણીતા જુગારી અને 28 વાહનોની તપાસ કરવામાં આવી હતી. કુલ 20 શંકાસ્પદ વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં DYSP, PI, 6 PSI સહિત કુલ 81 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે લાઠી, વિસલ, હેલ્મેટ અને ટોર્ચ લાઇટ જેવા સાધનોનો ઉપયોગ કરીને આ સઘન કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર ઠક્કર અનિલ કુમાર, NN ન્યૂઝ, રાપર. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળે.